હાઉ ટુ માસ્ટર યોર ઇમોશન્સ એ આપણને કોઈ સ્કૂલમાં ઇમોશનલ એજ્યુકેશન નથી આપતા. ને જો આપતા હોત તો સટોરી સન્ડેની જરૂર જ ના હોત. પણ આપણે બધા એટલા માટે પીડાઈએ છીએ, ક્યાંક ક્યાંક બેઝિક સમજણની ઉણપ છે. અને એટલે આપણને લાઈફને નેગોશિએટ કરવામાં, નેવિગેટ કરવામાં આટલી બધી તકલીફ પડી રહી છે. કે આ જ્યારે મેં વર્ષો પહેલાં મેં સાંભળ્યું હતું નેમ ઇટ ટુ ટેમ ઇટ, અને ત્યારથી હું આનો અમલ કરું છું ને એવરી ટાઈમ ઇટ ઇઝ ઇફેક્ટિવ. તમે આજથી ટ્રાય કરજો, તમને પણ આ બહુ ઉપયોગી થશે. ડોન્ટ રિએક્ટ. પહેલાં લખો અથવા વિચારો કે તમે શું ફીલ કરી રહ્યા છો. યુ આર ફિલિંગ હર્ટ. મોટે ભાગે એવું જ હશે, ફિલિંગ હર્ટ, ફિલિંગ રિજેક્ટેડ, ફિલિંગ ડિસઅપોઇન્ટેડ, ફિલિંગ વર્થલેસ. પણ એ ફિલિંગનું નામકરણ કરવાથી તમને બહુ સારું લાગશે. કારણ કે એ ફિલિંગ સામે લડી શકે એવા એરિયાઝ આપણી જ અંદર છે, જે આપણને ઉપરથી કાઉન્સેલિંગ કરી શકે. અહીંયા જ મોટિવેશનલ સેન્ટર છે કે જે આપણને કાઉન્સેલ કરી શકે કે ઓકે, ધીસ ઇઝ અ ફિલિંગ. અત્યારે તું આ ફીલ કરી રહ્યો છે, કદાચ 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ પછી ઇટ કેન ચેન્જ. સો ધીસ ઇઝ રૂલ નંબર 1. ફિલિંગ્સ આર ટેમ્પરરી. ઓકે. સેકન્ડ જે છે એ છે કે જે કંઈ, બિકોઝ અગેન હવે તો તમે એગ્રી થશો ને કે ફિલિંગ્સ જે છે એ ઉર્જા છે. એવરીથિંગ ઇઝ એનર્જી, બરાબર. અને અત્યારે મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે, એ પણ વાઇબ્રેશન્સ છે, સાઉન્ડ વાઇબ્રેશન, સાઉન્ડ વેવ્સ. તો તમે સાયન્સમાં, મતલબ તમે બ્રહ્માંડમાં માનતા હો કે નહીં, યુનિવર્સલ લોઝમાં માનતા હો કે ન માનતા હો, તમે વિજ્ઞાનમાં તો માનતા હશો. કારણ કે જો તમે વિજ્ઞાનમાં જ નથી માનતા તો તમે અંધશ્રદ્ધાના યુગમાં જીવો છો. સો તમે એક વાત તો તમે માનશો કે વિજ્ઞાન જે છે એ એટમ્સના આધારે ટકેલું છે. ઓકે. અણુ અને પરમાણુની ગતિ આપણે બધા ભણેલા છીએ, બરાબર. અને દરેક અણુ કે પરમાણુ જ્યારે કંપન અનુભવે છે ત્યારે એક ઉર્જા જનરેટ કરે છે. સો દેટ ઇઝ હાઉ આપણે એને વાઇબ્રેશન્સ કહીએ છીએ. અને જે વાઇબ મેચ થાય, આ લોકો કહે ને જેનઝી વાળા કે વી ડોન્ટ વાઇબ ટુગેધર વેલ, એમ તો એ વાઇબ મેચ થવા જરૂરી છે. વાઇબ મેચ થવા મતલબ એનર્જી મેચ થવી જરૂરી છે. અમુક લોકોને મળીએ તો કારણ વગર કેમ આપણને આમ અકળામણ થાય છે કે આની બાજુમાં નથી બેસવું. વાઇબ મેચ નથી થતા. હી ઇઝ વાઇબ્રેટિંગ એટ અ લોઅર ફ્રીક્વન્સી. સો વાઇબ મેચ નથી થતા, મતલબ કે તમારી એનર્જી મેચ નથી થતી. તો આપણી અંદર તો કેટલા બધા અણુઓ છે, બરાબર. તો જે કંઈ આપણે વિચારીએ છીએ, બોલીએ છીએ, બિહેવ કરીએ છીએ, એ બધું એક એનર્જી જનરેટ કરે છે. તમે એને કર્મ પણ કહી શકો, એનર્જી પણ કહી શકો, વોટેવર. પણ આપણે બધા દરેક ક્ષણે એક ચોક્કસ પ્રકારની ઉર્જા બ્રહ્માંડમાં ઉત્સર્જિત કરીએ છીએ, રિલીઝ કરીએ છીએ, સારી કે ખરાબ. અને એ રૂલ નંબર 2 એવો છે કે જે કંઈ એનર્જી તમે બ્રહ્માંડમાં મોકલો છો એ એનર્જી રિબાઉન્ડ થઈને પાછી આવે છે. તમે જે કંઈ આપશો એ પાછું આવશે. બિકોઝ તમે હવે આને કર્મનો સિદ્ધાંત કહો કે વોટ એવર યુ સે, કારણ કે તમે જે એનર્જી રિલીઝ કરો છો એના સૌથી પહેલાં રિસીવર તમે પોતે છો. ગુસ્સો એક એવું ઝેર છે જે સૌથી પહેલાં તમે પીવો છો અને તમે એવું આશા રાખો છો કે સામેવાળાને મેક્સિમમ ડેમેજ થાય. સૌથી પહેલું તો તમે ઘૂંટડો લીધો છે. સો જે કંઈ એનર્જી તમે રિલીઝ કરો છો, યુ આર ધ ફર્સ્ટ રિસીવર. અને નહીં હો તમે તો વહેલા મોડા યુ વિલ રિસીવ ઇટ. એટલે જે કંઈ સામેવાળા માટે જે કંઈ ભાવના છે એ વહેલી મોડી તમને સામે મળશે જ. એનો બહુ સરસ પ્રસંગ છે. હું તમને એક બુક છે, લેટર્સ ટુ માય સન. એક લેખક છે, એણે પોતાના દીકરાને, ટીનેજ દીકરાને શીખ આપવા માટે, જીવનલક્ષી શીખ આપવા માટે આ પુસ્તક લખ્યું છે, લેટર્સ ટુ માય સન. બુક બહુ સરસ છે. એના અમુક ચેપ્ટર્સ તો ખરેખર બહુ ફાઇન છે. પણ એમાંનું એક ચેપ્ટર મને બહુ જ ગમ્યું, જે છે ક્રેગ્સ લેસન, એટલે કે ક્રેગ નામના મિત્ર પાસેથી મળેલી શીખ. અને એ લેખક એવું લખે છે કે આ લેખકનો પોતાનો અનુભવ છે કે એ જ્યારે તેઓ કોલેજમાં હતા,
ગ્રેજ્યુએશન કરી રહ્યા હતા ત્યારે એમનું થીસીસ મતલબ બાકી બધું પૂરું થઈ ગયું હતું. પ્રિલિમ એક્ઝામ થીસીસ તો નહીં પણ પ્રિલિમ એક્ઝામ પૂરી થઈ ગઈ હતી અને ફાઇનલ એક્ઝામ બાકી હતી. એ એમના મિત્ર ક્રેગ સાથે એક રીડિંગ રૂમમાં વાંચતા હતા અને બારીમાંથી જે પાર્કિંગ દેખાતું હતું એમાં તેમણે પોતાના પ્રોફેસરને જોયા અને એ પ્રોફેસરને જોતા વેત એમના મોઢામાંથી શબ્દો નીકળ્યા, શિટ, આનું મોઢું ક્યાં જોવું પડ્યું, આ ક્યાં સામે આવ્યા. નો ધીસ હેપન્સ ટુ ઓલ ઓફ અસ, કે કોઈ સામે મળી જાય તો કે અરે યાર આનો ચહેરો ક્યાં જોયો. ઓકે, કારણ કે અગેન આપણને એમ લાગે છે કે આ નેગેટિવ વાઇબ્સ છે, આ માણસ ટોક્સિક છે, આપણને કંઈક એવું સંભળાવી દેશે ને કે આપણો દિવસ બગડી જશે. સો આપણે અલગ દિશામાં ચાલવા માંડીએ, યુટર્ન લઈ લઈએ, કારણ કે આપણે એ એનર્જી કન્ઝ્યુમ નથી કરવી, આપણે એનાથી દૂર રહેવું છે. અને આ સેમ વસ્તુ આની સાથે થઈ, લેખક સાથે. અને એમણે કીધું કે અરે યાર આનું મોઢું ક્યાં જોવું પડ્યું, શીટ, એ મને ના જોવે તો સારું. એટલે પહેલાં ક્રેકે પૂછ્યું કેમ, શું થયું? એટલે લેખક એવું સમજાવે છે કે અમે બહુ ખરાબ રીતે છૂટા પડેલા. જે છેલ્લો ક્લાસ હતો એમાં એમણે બધાની વચ્ચે મને કંઈક એવું કહ્યું જે મને અપમાનજનક લાગ્યું હતું. મને એવું લાગ્યું કે એમણે મારું ઇન્સલ્ટ કર્યું છે. એટલે પછી સાંભળી લેવાને બદલે મેં પણ સામે એને કહી દીધું જે એમને અપમાનજનક લાગ્યું. તો અમારા વચ્ચે થોડી ગંદી ચર્ચાઓ થઈ, દલીલો થઈ અને અણબનાવ થયો, એટલી હદ સુધી કે એ ક્લાસ છોડીને ચાલ્યા ગયેલા. અને એ મને નફરત કરે છે. એટલે ક્રેગ એવું કહ્યું કે આનો ભાગ એક તો સમજાઈ ગયો, તમે ખરાબ રીતે છૂટા પડેલા એ તો સમજાઈ ગયું, પણ એ તને નફરત કરે છે એવું તને કઈ રીતે સમજાયું, એવું કઈ રીતે તું કન્ક્લુડ કર્યું કે તને નફરત કરે છે? તું એનાથી ભાગતો ફરે છે. એવું બને કે જે તું એમના વિશે વિચારે છે એવું જે તારા વિશે વિચારતા હોય કે ભાઈ અમારા વચ્ચે અણબનાવ થયેલો એટલે તું એને નફરત કરે છે. તો એક કામ કર, મારી વાત માન, તું અત્યારે જા પાર્કિંગમાં, એમને મળ, ઉમળકાથી એમની સાથે વાતો કર, એમને ગ્રીટ કર એન્ડ લેટ સી શું થાય છે. હી વોઝ નોટ રેડી, કારણ કે તમને ખબર છે કે તમારે કોકની સાથે તમે ખરાબ નોટ પર છૂટા પડ્યા છો, એ વ્યક્તિ સામે મળી છે, તમારામાં હિંમત જ નહીં હોય એને મળવાની. કારણ કે અગેન ડોન્ટ મેક એઝમ્પશન્સ, તમે એવું અઝ્યુમ કરી લીધું છે કે એ વ્યક્તિ મને નફરત કરે છે, કારણ કે આપણે ખરાબ રીતે છૂટા પડેલા. બીજું એક ડર હોય કે મારું ઇન્સલ્ટ કરશે તો, મને રિજેક્ટ કરશે તો ક્રેગના કહેવાથી આ લેખકે એની વાત માની, કારણ કે એમને ગળે ઉતરી ગઈ કે એ વાત સાચી છે કે અમે ખરાબ રીતે છૂટા પડેલા, પણ એ મને નફરત કરે છે એવું કઈ રીતે સાબિત થાય? સો લેટ મી ગો એન્ડ મીટ હિમ. અને એ પાર્કિંગમાં ગયા અને બહુ જ ઉમળકાથી હેલો સર, ગુડ મોર્નિંગ કહ્યું. અને થોડી જ વારમાં એ સર એના ખભા પર હાથ મૂકીને વાતો કરતા હતા. તો આ જે ચેપ્ટર છે એનું નામ છે ક્રેગ્સ લેસન, અને એમાં એક બહુ સરસ વિધાન છે, પીપલ લાઈક પીપલ હુ લાઈક ધેમ. આપણને એવા લોકો સવિશેષ ગમે છે જેમને માટે આપણે પ્રિય હોઈએ. ઓકે, તો વહાલ મેળવવા માટે વહાલા બનવું પડે છે. યુ કાન્ટ એક્સપેક્ટ કે કોઈ તમને પ્રેમ આપે જો તમે એને ન આપતા હો. જો તમે એને આદર ન આપતા હો તો કોઈ શું કામ આદર આપે? સો જે ફિલિંગ, જે ઉમળકો, જે એનર્જી, જે ઉર્જા તમે આ સામેવાળી વ્યક્તિને પાસ ઓન કરો છો, એ વહેલું મોડું તમારી પાસે આવવાનું જ છે. એ નફરત પણ હોય, તમે જેટલા લોકોને વધારે નફરત કરો છો એટલી વધારે નફરત તમારી પાસે આવશે. જેટલો વધારે પ્રેમ કરો છો એટલો વધારે પ્રેમ મળશે. સો દેટ ઇઝ સેકન્ડ, દેટ ઇઝ યુ કેન સે કે એ વોટ ગોઝ આઉટ કમ્સ બેક. ઓકે, એ મોટે ભાગે આ દરેક જગ્યાએ લાગુ પડે છે. તો કર્મના સિદ્ધાંતો બીજું શું છે? ઇટ ઇઝ ઓલ અબાઉટ એનર્જી. હા જી, હા જી, હા. સી આ તમારું સારા હોવું છે ને એ પ્રકૃતિ છે, સામે શું મળે ને એ રિસ્પોન્સ છે, રાઈટ?
સારા લોકો કશુંક મેળવવા માટે સારા નથી હોતા. સારા લોકો એટલા માટે સારા હોય છે કારણ કે એમની પ્રકૃતિ જ આવી છે. દે આર ગુડ પીપલ બેઝિકલી. અને આટલા ક્રૂર જગતમાં તમે સારા છો એ જ સૌથી મોટી ઉપલબ્ધિ છે. એનાથી વધારે મોટો કોઈ રિવોર્ડ છે જ નહીં કે તમે સારા છો. યુ આર નાઇસ એન્ડ યુ વિલ એટ્રેક્ટ નાઇસ પીપલ. અત્યાર સુધી નથી થયું તો હવે થશે.